રાજ્યમાં એક તરફ ગરમીનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે ગરમી વચ્ચે વડોદરામાં ભર ઉનાળે પાણી માટે લોકો પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કમલાનગરમાં પીવાના પાણી માટે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં પાણી સમસ્યા ઊભી થઈ છે, ત્યારે વર્ષોથી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે જો 2 દિવસમાં નિરાકરણ નહીં આવે તો રહીશો દ્વારા આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। ત્યારે એક તરફ ગરમીનો પ્રકોપ અને બીજી તરફ વડોદરામાં પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। ભર ઉનાળે પાણીનો કકળાટ સામે આવ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી વગર તડફડી રહ્યા છે। તો વડોદરાથી આ સમાચાર। વડોદરામાં વર્ષોથી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે। ત્યારે વડોદરામાં ભર ઉનાળે પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ કરવામાં નથી આવી રહ્યું, જેને લઈને રહીશો પાણીને લઈને પાણીની સમસ્યાને લઈને ત્રાહિમામ પોકારી રહ્યા છે। તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। એક તરફ નળ સે જળ યોજના, એક તરફ સુફલામ યોજના અને બીજી તરફ પાણીનો આ કકળાટ। ત્યારે રહીશો સરકાર પર પણ રોષ ઠાલવી રહ્યા છે। તંત્રને સવાલ પૂછી રહ્યા છે, આખરે પાણી ક્યારે મળશે? વર્ષોથી પાણીની સમસ્યાથી આ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે જો 2 દિવસમાં આ નિરાકરણ નહીં આવે, પાણી પૂરતું નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન કરવાની પણ રહીશો ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ત્યારે એક તરફ હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે। ભર ઉનાળે પાણીનો કકળાટ વડોદરામાંથી સામે આવ્યો છે। કમલાનગરમાં પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે। ત્યારે અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી વગર તડફડતા જોવા મળી રહ્યા છે। ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં આ સમસ્યા જોવા મળી રહી છે। અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે। ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં આ સમસ્યા જોવા મળી છે। વર્ષોથી પાણીની સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકારી રહ્યા છે। વારે તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર છે કે જે આંખ આડા કાન કરી રહ્યું છે। ત્યારે વડોદરામાં ભર ઉનાળે લોકો પાણી પીવા માટે વલખા મારી રહ્યા છે। કમલાનગરમાં પીવાના પાણી માટે લોકોની આ સમસ્યા ઊભી થઈ રહી છે। સાથે ફાતિમા કોમ્પ્લેક્સ સહિતની સોસાયટીઓમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો એક તરફ અસહ્ય ગરમીનો પ્રકોપ ગુજરાતભરમાં, જ્યાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને આ અસહ્ય ગરમી વચ્ચે લોકો પાણી વિના વલખા મારી રહ્યા છે। વર્ષોથી આ પાણીની સમસ્યાથી રહીશો પીડાઈ રહ્યા છે। તંત્રને વારે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આ સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું। ત્યારે રહીશો પણ પાણીના માર્યા તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે। તો એક તરફ સરકારની નળ સે જળ યોજના, પરંતુ અહીંયા પાણી જ નથી મળી રહ્યું, જેના કારણે રહીશો રોષે ભરાયા છે અને તંત્ર પર પોતાનો બળાપો કાઢી રહ્યા છે। તો આગામી દિવસોમાં જો આ સમસ્યાનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ રહીશો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। ત્યારે ભર ઉનાળે પાણીનો કકળાટ સામે આવ્યો છે। અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી માટે તડફડી રહ્યા છે, પાણી માટે વલખા મારી રહ્યા છે। એક તરફ હવામાન વિભાગની આગાહી અને બીજી તરફ ભર ઉનાળે પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે। કમલાનગરમાં પીવાના પાણી માટે લોકો વલખા મારતા જોવા મળ્યા છે। સ્માર્ટ સિટી વડોદરામાં હજુ પણ પાણીનો ત્રાસ યથાવત છે। સ્માર્ટ સિટી વડોદરામાં રોજ નાગરિકો પાણી માટે આજીજી કરે છે, વિરોધ કરે છે, અપીલ કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી। આજે પૂર્વ વિસ્તારના કમલાનગર ITI પાસેના નાગરિકોએ પાણી માટે એક અનોખો વિરોધ કર્યો અને પોતાની આપવીતી પણ બતાવી। ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ટેન્કર રાજ ખતમ કરવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ વડોદરા મહાનગરપાલિકાને આપી, છતાં પણ આજે પણ વડોદરા મહાનગરપાલિકામાં ટેન્કર રાજ પ્રવર્તે છે। અને મહત્વની બાબત તો એ પણ છે કે પ્રધાનમંત્રીની નળ સે જળ યોજના પણ
પૂર્વ વિસ્તારમાં નિષ્ફળ નીવડી છે કે નલ સે જળ યોજના ઈ છે જ નહીં તેવું પણ સાબિત થઈ રહ્યું છે। આજે કમલાનગર આઈટીઆઈના નાગરિકોએ પોતાની આપવીતી કહી હતી અને કહ્યું હતું કે કોર્પોરેશન ફ્લેટની વચ્ચે માત્ર 2 ટેન્કર પાણી મોકલે છે અને દ્રશ્યો તો જોવાના છે કે નાગરિકોએ પોતે સંપ બનાવી અને એમાં પાણીની ટોટીઓ નાખી અને પોતાના ઘર સુધીને પાણી લઈ જાય છે। એટલે પાણીની નલિકા નાખવામાં પણ શું મહાનગરપાલિકા નિષ્ફળ નીવડી છે તેવું ત્યાંના સ્થાનિક કાઉન્સિલરો આક્રોશ સાથે રજૂઆત પણ કરી રહ્યા છે। મહત્વની બાબત તો એ પણ છે કે પૂર્વ વિસ્તારના મેયર અને ચેરમેન છે છતાં પણ પૂર્વ વિસ્તારને પાણીની તકલીફ પડી રહી છે। મહત્વની બાબત મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ અમે બતાવવા જઈ રહ્યા છે કે મેયર વોર્ડ નંબર 4 ના છે। મેયરના વોર્ડમાં જ 9 સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે। નારાયણકુંજ, કૃષ્ણનગર, રામદેવનગર, હરિકૃષ્ણ સોસાયટી, ગોકુલનગર, રાબડી સોસાયટી જેવી વિસ્તારમાં આજે પણ દૂષિત પાણી આવ્યું છે। તો સ્થાયી સમિતિના અધ્યક્ષ શહેરની ચિંતા કરીને રોજ અનેક વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 6 માં 17 સોસાયટીમાં આજે પણ દૂષિત રહ્યું છે ને એ સોસાયટીઓ શેષનારાયણનગર, સાનિધ્યનગર, બકોરનગર, પારસમની, ચંચરબાનગર, સાઈનાથ સોસાયટી, નારાયણધામ, માધવ સોસાયટી। તરફ ગરમીનો પ્રકોપ, અસહ્ય ગરમી વચ્ચે રહીશો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે।